ડિજિટલ ઇન્ડિયા, વાઇબ્રન્ટ ગુજરાત અને કરોડોનો વિકાસ આ શબ્દો જેટલા સાંભળવામાં સારા લાગે છે, પરંતુ એનાથી અનેક ગણી વિપરીત વાસ્તવિકતા છે. નસવાડીના નીલિયાબારી વિસ્તાર છે, ત્યાં વિકાસનો પનો છે એ ટૂંકો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલાં તો તમે આ દ્રશ્ય જુઓ. જે દેશ ચંદ્ર ઉપર પહોંચી ગયો અને જ્યાં કોઈ અધિકારી આવે, કોઈ નેતા આવે તો ગણતરીના કલાકોમાં, ગણતરીના દિવસોમાં રસ્તાઓ બની જાય છે, અને એ પણ પેરિસ અને વિદેશને ટૂંકા પાડે એવા. પરંતુ ગુજરાતનો એક આદિવાસી વિસ્તાર છે કે જ્યાં વિકાસ હજી સુધી પહોંચી શક્યો નથી. જ્યારે એક સગર્ભાને પ્રસૂતાની પીડા ઉપડે ત્યારે એને 108ની એમ્બ્યુલન્સ નથી મળતી, પરંતુ એને મળે છે લાકડા અને કપડાની બનેલી જોડી. આજે આ દ્રશ્યો જોઈ અને હૈયું ખૂબ જ કંપી ઉઠે છે કે આ તે ગુજરાતનો કેવો વિકાસ. જે ગુજરાત છે એમાં દર વર્ષે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, અને એમાં પર અંતરિયાળ વિસ્તારો જે છે તેના વિકાસના નામે હજારો કરોડો રૂપિયાનું બજેટ હોય છે. પરંતુ આ જે દ્રશ્યો છે એ જોતાં એવું લાગે છે કે વિકાસ છે એ ખરેખર લોકોનો નથી થયો, પણ ક્યાંક ને ક્યાંક સફેદ કપડાધારી જે નેતાઓ છે અને એના મળતિયાઓ છે તેનો થયો હોય એવું લાગી રહ્યું છે. તો શું છે આ સમગ્ર મામલો અને હાલ આ વિડીયો અને આ પરિસ્થિતિ કેમ ચર્ચામાં છે, વિગતે જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. સંખેડા વિધાનસભામાં આવતા કુકરદા, નીલિયાબારી અને ખોખરા જેવા ગામોની આ દુર્દશા જવાબદાર કોણ હશે? જવલીબેન ભીલ જેવી અનેક માતાઓ જ્યારે મોત અને જિંદગી વચ્ચે ઝોલા ખાતી હોય ત્યારે ચૂંટણી સમયે હાથ જોડીને વોટ માંગતા આવતા સફેદ કપડાધારી નેતાઓ કયા દરબારમાં છુપાઈ જાય છે તે તો હજી સુધી ખબર જ નથી. શું આ આદિવાસી બહેનોની જીવનની કોઈ જ કિંમત નથી? અહીં વિકાસનો પન્નો ટૂંકો નથી પડ્યો, પણ સત્તાધીશોની દાનત ખોટી પડી છે. સગર્ભા મહિલાઓને ખુલ્લી પિકઅપ જીપમાં સુડાવીને હોસ્પિટલ લઈ જવી પડે એ દ્રશ્યો આધુનિક ગુજરાતના કપાળ પર એક કલંક સમાન છે. છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાના દાવાઓ હજુ પણ ધૂળમાં મળી રહ્યા છે. જો આજે પણ આદિવાસી વિસ્તારની બહેનોને જોડીમાં ઉંચકીને હોસ્પિટલ લઈ જવી પડતી હોય તો તમારો વિકાસ માત્ર કાગળ પર થયો હોય એવું કહેવામાં જરા પણ સંકોચ નથી. હવે સરકારને જાગવાનો સમય આવી ચૂક્યો છે. સરકારની આ કુંભકર્ણ નિંદ્રા હજી કોઈનો જીવ લઈ શકે છે. જનતા આ બધું જોઈ રહી છે અને સમય આવીએ તેનો જવાબ જરૂર માગશે.